માતાજી હોશિયારા મિત્રો. આપણે જો નાઈ ધોઈને રેડી થઈ ગયા, કમ્પ્લીટ ચા પાણી નાસ્તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે જવાનું છે ઊંચા કોટડા. મંજુબેનને કાલે વાત કરી હતી કે બાપુ નજીકમાંથી ઊંચા કોટડા જાય તો ગયા હોય કે હાલો જઈ આવી બીજું હું 10 કિલોમીટર જેવું થાય અહીંથી. તો આપણા કંઈ કામ છે નહીં, તો હું કીધું માતાજીના દર્શન કરતા આવીએ, જઈ આવીએ ઊંચા કોટડા. અત્યારે નાઇટ ડ્રેસ કર્યો છે, નાઇટ ડ્રેસમાં આપણે જવાનું થાય. મંજુબેનની ગાડી પડી છે અહીંયા, એક્ટિવા એની પાસે, એક્ટિવા લઈને આપણે જવાનું થાય. જા પડી અમે એક્ટિવા પડી ને એની છે, તો એ આપણે લઈને જવાનું થાય. તો હોટલમાં કંઈ કામ નથી, ટાઢો પડશે તો જઈ આવીએ. પછી બપોર તડકો થઈ જાય તો નહીં મજા આવે. ત્યાં બાજુમાં દરિયો છે, આજે હું જાઉં ને આખે આખો એ ભાગ છે. આખે અમે રૂમ છે એ બાજુ, ગેસ્ટ હાઉસ છે. ગેસ્ટ હાઉસમાં હું રહું છું અત્યારે. પાછળ કામ આવે છે, મોટો ડાઇનિંગ હોલ બને છે, અને આ સાઈડ પાછી ભાગ છે બધું બગીચો બધું. આ બધી વસ્તુ બધી એની જ છે, બધી આ લોકોની છે, સસ્તા વાળા છે બધી. હવે ઊંચા કોટડા જઈ આવું ને મને દર્શન કરી આવું. બાજુમાં દરિયો છે, ઘડી પર દરિયો એન્જોય કરી. બાકી તો કંઈક નવી નહીં છે તો ત્યાં જોવો. બીજું આપણે તો હું તો પહેલી વખત જાવ એટલે મને કાંઈ ખબર છે નહીં શું છે શું નહીં. રસ્તો મેં તો જોયો નથી. મંજુબેને મને કીધું હતું કે અહીંથી આમાં સીધો આ રસ્તો જાય ને ગેટમાંથી, આ સંસ્થાનો ગેટ છે ને એની બાજુમાંથી જ રસ્તો જાય છે, સીધો ઊંચા કોટડા જાય. પેલા નીચા કોટડા આવે, પછી ઊંચા કોટડા આવે. જાય પછી ખબર પડે હવે હું ગામ આડા આવે છે, કેટલું થાય, કઈ રીતના છે. પહેલી વખત જાઉં છું ગાડી લઈને, તો હાલો રહી આવીએ. બીજું હું ધીરે ધીરે માતાજીનું નામ લઈને ઉપડીએ. હવે ત્યાં જઈને તમને રસ્તામાં કહું કંઈક હશે તો બતાવી. બાકી તો ત્યાં માતાજીનું મંદિરનું બધી કોટડાનું તમને એ બધે દર્શન કરાવે. બાજુમાં પાછળ દરિયો હોય, ન્યાય એન્જોય કરશું, ન્યાય જાઉં. બરોબર, તો હાલો હવે ધીરે ધીરે નીકળીએ માતાજીનું નામ. હવે આપણે તો આ ગાડી ચાલુ કરીએ છીએ. પહેલાં તો છે ને પેટ્રોલ નખાઈ આવીએ. આમાં પેટ્રોલ હોય છે કે નહીં હોય મને ખબર નથી. લગભગ તો પેટ્રોલ મંજુબેન એમ કહેતા હતા છે, તોય આપણે થોડુંક નાખી દઈએ એમાં. પાછી પાછળ છે ને તો આ બધા 9મા વાળાના ઇન્ટરવ્યૂ ચાલુ છે. 9મા ધોરણમાં જેને અહીંયા આવવું હોય ને, ભણવા બેસવું હોય ને, એના લોકો માટેના બધા વાલીઓની બધા આવ્યા છે. તો જો અમે ગાડીઓ પડ્યું છે, અહીંયા પાછળ ઇન્ટરવ્યૂ લેવાના છે. તો વળી પાછળ હું દેખાય ને રૂપ એમાં. તો હવે આપણે સીધા જઈએ માના દર્શન કરવા. આ રસ્તો છે મેઇન ગેટનો. હા, આથી સીધો અમે આગળ જાઓ ને એટલે સીધો રોડ આવી જાય કોટડાનો. ઓલી અમે મોટરસાઇકલ આવે ને ત્યાં ગેટ છે, ત્યાંથી આપણે જમણી બાજુ જવાનું છે. પેટ્રોલમાં લાઈન ઊભી છે આખી દાદા બધા પેટ્રોલ પૂરા વાળા છે. આપણો વારો આવી જાય પેટ્રોલ નાખીને નીકળી ગયા છે. કોટડાના રસ્તે જઈ, રસ્તામાં આપણે શૂટિંગ કરતા જાય થોડું ઘણું લઈ લઈએ, પછી તમને આગળ બતાવીશ. બીજું તો અત્યારે ખાલી શરૂઆતમાં નીકળો ને એટલાનું શૂટિંગ થાય. આપણે સંસ્થાએથી ઊંચા કોટડા પૂગી ગયા છે. લગભગ 10-15 મિનિટ જેવું થયું થઈ ગયા. કારણ કે 7-8 કિલોમીટર થાય એટલે કંઈ વાર ન લાગે. આપણી ગાડી પડી વા અમે આ તમને ગેટ બતાવું છું ઊંચા કોટડાનો. આ ગેટ છે, આ પાછળ જે દેખાયનું ગેટ છે. હવે આપણે આગળ ત્યાંથી અંદર જઈએ ને અંદરનું શૂટિંગ થોડુંક લઈએ, બધું જોઈએ. હવે અંદરનો ગેટ છે. ટ્રાફિક બહુ નથી અત્યારે, થોડો ટ્રાફિક છે. હમણાં ટ્રાફિક આપણે ગાડી અહીં રાખી દીધી છે અત્યારે પાર્કમાં. આ બધી પાર્કિંગ છે અહીંયા, સામેની સાઈડ આખું પાર્કિંગ છે. પાર્કિંગમાં ગાડી રાખી દીધી ને હવે આપણે ક્યાંથી શરૂઆત કરવી એ કંઈ સમજાતું નથી આમાં. અમે પાછળ દરિયો છે ને માતાજીનું મંદિર ક્યાં છે એ મેં જોયું નથી. આમાં ગોતવું જોઈએ, આમાં કંઈ દેખાતું તો નથી મને. કાંઈ બધા વડલા ઝાડવા ને એવું જ દેખાય છે. ઝાડવા બહુ છે. હમણાં માયલો જાવ ક્યાંક બેડ આવશે. આ તો ભોજનાલય લખેલ છે એટલે આ બાજુ ભોજ આપવાનું છે. મંદિર કઈ બાજુ છે આમે નથી, આમે બધું રહેલું છે, બધું પાર્કિંગનું એવું જ છે. તો મંદિર મને એમ છે આની અંદર જ હશે. જવા દે અંદર, અહીંથી અંદર જવા દે. કાંઈક પણ હશે તો ફરી જ ને અહીં જાઓ સીધા તમને જાઓ સૌ આમાં ક્યાંય દેખાય
ઝાડવા આટલા બધા આટા છે ને તો ખબર નથી પડતી ક્યાં છે. હા દેખાણું હવે. હા જો ઓલી સાઈડ સામેની સાઈડ છે ને ત્યાં છે બધું મંદિરનું. ત્યાં જઈને પછી તમને બધું જ્યાં પાછળ બધો દરિયો દેખાય છે. દરિયો આવી ગયો અહીંથી. હવે અહીંથી આપણે અંદર જવાનું હોય. જઈએ અંદર. મને એમ છે મંદિર તો લગભગ ઉપર છે. હાલીને ત્યાં સુધી ચડવું જોઈએ. પહેલાં અંદર તો જોઈ આવીએ શું છે. આ છે ને આખી ભોજનાલય છે. આ એટલી મોટી ભોજનાલય છે છેટ અમેથી છેટ વાં સુધી ભોજનાલય છે આખી આખી. હવે આપણે મંદિરે જવાનું છે ને મંદિર બહુ ઊંચું છે એટલે અહીંથી પાછળથી જવાનું છે. તો હાલો આપણે પાછળથી ધીરે ધીરે પગથિયા ચડીએ. હવે ધીરે ધીરે ટ્રાફિક થતો જાય. અહીંથી સીધું મંદિરે જવાનું છે. હું ધીરે ધીરે આવેલો જાય. આ બજાર છે મેન બજાર છે. બે સાઈડમાં દુકાનો છે. આખી આખી દુકાનો બી તમને બતાવતો રહે. આખી આખી હળંગમ દુકાનો છે બે બાજુ. અહીંથી તો આમાં હજી અધર ચડવાનું લાગે મને તેમ લાગે. એક તો મંદિર અહીં નીચે છે. અહીંયા દર્શન કરતા જાય છે એનું છે એ મને ખબર નથી. અહીં કંઈક મંદિર તો છે અમે અહીંયા ઉપર. અહીંથી આમ સીધું જવાનું છે. આપણે સીધું આમ જ જવાનું છે. બે સાઈડ દુકાનો જતી હોય છે. બધી દુકાનો છે. સુંદરીઓ નવું બધું આમાં મળી જાય. છોકરાઓનું રમકડા છે. ખાણીપીણીનું આગળ છે. ઉપર જતા હતા ને ત્યાં એક રામજી મંદિર આવે છે. રામજી મંદિર છે. રામજી મંદિર ઊંચા કોટડા ગામ સમજ. આ મસ્ત મંદિર છે રામજી મંદિર. અવાજે આગળ આમથી જાય. હવે જો હું મંદિરે પૂગવા આવ્યો છું. જ્યાં હું મંદિર દેખાય છે ચામુંડા શક્તિપીઠ મંદિર. આખું મંદિર છે. અહીંથી બતાવું તમને. પાછળ જો સીધી એની બજાર છે. અહીંથી અમને પગથિયા નથી પણ અમને પગથિયા જેવું ઢાળ જેવું છે. ઢાળ જેવું છે. સીધા આયલો રહેવાનું. દુકાન હજી તો ખુલે છે. સવારમાં હું 9:30 થતાં પૂગી ગયો. અહીં 8:30 નીકળ્યો તો 9:30 પૂગી ગયો હતો. આખે આખું મંદિર છે. હા હાલો અંદર બતાવું. અંદર મંદિરના દર્શન કરવા જાવ. આગળના આવવાનું પાછળથી છે. સાઈડમાંથી નહીં ભાઈ પણ અહીંથી હું પાછળથી આવ્યો. હું તમને આગળના દર્શન કરાવો. હવે દર્શન કરે જ છે બધું. માતાજીના દર્શન કરવાના. હા પાછું હવનનું ને એવું બધું આવે. હવનની કુંડી છે હવનની. બહુ મને માહિતી નથી એની પણ આ તો હું તમને ખાલી બતાવી દઉં. આમાં ગોર બાપાને બધા બેઠા લાગે. હવનની કંઈક વિધિ હાલતી તો હોય છે જ ને. અહીંયા એક મંદિર છે પાછળ. આ મંદિરની સાઈડનો ઓલી સાઈડનો ભાગ છે. મંદિર ઉપરનું બતાવું છું. ઓલી સાઈડથી આવ્યો તો આ સાઈડ નીકળી ગયો. થોડુંક અહીં મેદાન જેવું છે. દુકાનો છે થોડીક. અમે પાણીનું પરબ છે અને ઓલી સાઈડમાં શ્રીફળ વધારવાનું હોય. ઓલા શું કરવાનું? ચા પીએ શું છે? ચા પીતા લાગે. હાલો આપણે ચા પાણી પી આવીએ. પેલા નીચે ઉતરો ને આ કંઈ ખબર નહોતી કે મંદિર ક્યાં છે. એટલા બધા ઝાડવા હતા ને કંઈ ખબર જ ન પડી કે આ મંદિર કંઈ દેખાતું નથી ક્યાં છે. પછી ત્યાં ભાઈને પૂછ્યું મેં કીધું ભાઈ મંદિર આમાં ક્યાંય દેખાતું નથી. મંદિર છે ક્યાં કહ્યું? મને કે મંદિર અહીં નીચે ક્યાં છે? એ તો મંદિર તો ઉપર છે. એ તો ઉપર છે. મેં કીધું તો રસ્તો ક્યાં જવાનો છે? તો એ હાલો મારા ભેગા કે મારે ત્યાં જ જવાનું છે. પછી એના ભેગો હું એમને બજાર ઉભી હતી. બજાર છે ને એ બજાર જ છે ને એ સીધી મંદિરે એ પૂરી થાય બજાર આખી. એના ભેગો સીધો એમને હાલ્યો. તો નહીં ખબર પડી કે આ તો અહીંયા મંદિર તો મને ક્યાં ખબર હતી ક્યાં મંદિર છે. આ પાછળ દેખાય નહીં મંદિર છે એનું. હવે પાછળના ભાગમાં દરિયો છે. ચાલો આપણે ત્યાં જરાક આટો મારી આવીએ. દર્શન તો માતાજીના કરી લીધા આપણે.
હવે દર્શન કરીને ઘડીક વાર બેઠા, ચા પાણી પીધો, હવે સીધા જઈએ નીચે. આ મંદિરનો સાઈડનો ભાગ છે. ગુગળ ને એવું છે, આ ગુગળ અગરબત્તી બધી આ અગરબત્તી ગુગળ 2-3 જાતના અલગ અલગ છે. લોંદીઓ હે ભાઈ. આ શું છે? ગુગળ છે કે શું છે? ગુગળ શું ભાવ છે આનો? હે 100 રૂપિયાનો 250. પછી આ એ બી એક જ છે. હા, આનો શું ભાવ છે? હે હા ભાઈ, જોવામાં મશગુલ છે અત્યારે, એ આમ જોવે છે એટલે બહુ જવાબ નથી દેતો મને. હે ભાઈ, આનો શું ભાવ છે? બધાનો એક જ ભાવ છે કે અલગ અલગ છે બધાનો? હે સારો નો આવે? આ સારો આવે ને? આ 50 રૂપિયાનો કરી દે. હાલો આપણે અહીંથી ગુગળ એક લઈ લઈએ છીએ. સુગંધ કેમાં વધારે આવશે? આ તો એ આપી દેવા. પાછળના ભાગમાં દરિયો છે, તો આપણે એ દરિયો જોતા આવીએ. આ બધે ગુગળ બહુ મળે છે, એટલે 4 કોર ગુગળ જ છે નકરો. આ ભાઈને લો બીપી થઈ ગયું, મને એમ થઈ ગયું ને લો બીપી થઈ ગયું. હા, લો બીપી થઈ ગયું ભાઈ, ને શુગર ઘટી ગયું. પાછળના ભાગમાં દરિયો છે. હાલો એ તમને આપણે વાથી બતાવું છું. ઓલા ભાઈને અમે લો બીપી થઈ ગયું, બિચારા કહણે છે ને 2-3 જણા. મારે જેમ થઈ ગયું હતું ને એમ જ થઈ ગયું. અને હાલો અહીંથી લગભગ દેખાતો નહીં, પણ છતાં હું કોશિશ કરું છું ક્યાંક ઉપર ચડી. પાછળનો ભાગ છે આખો. તમને બતાવું છું, બરોબર? પાછળ દરિયા આખો મંદિરના પાછળના ભાગમાં છે. પાછા આપણે મંદિરમાં અંદર શૂટિંગ નથી ઉતારવા દેતા, એટલે આપણે બારોબારથી તમને બતાવી દઉં. મંદિરમાં હું અંદર શૂટિંગ ઉતારતો હતો ને તો મને ના પાડી દીધી કે અંદરમાં શૂટિંગ નથી ઉતારવા દેતા, એટલે હું તમને બારોબારથી દર્શન કરાવી દઉં માતાજીને. માતાજીનું મોટું દેખા. હા, માતાજીનું મોટું દેખાતું તો નથી. હા, મેન દરવાજો માતાજીનું. હવે આપણા દુકાનોનું બધું શૂટિંગ કરતા જાય, નીચે ઉતરતા જાય. અહીં ઉપર તો બધું જોઈ લીધું આપણે. હવે મંદિરની એક્ઝેક્ટ બાજુમાં મહાકાળીની મૂર્તિ છે. હા, મહાકાળી નથી ભાઈ, મહાકાળી જ લાગે ભાઈ. અમને ખબર નથી પડતી મહાકાળી છે. એ એટલે મને શંકર બાપા જેવું લાગ્યું હતું, પણ આ તો છે મહાકાળી. જો આ છે દરિયાકાંઠો. અમે જો ઉપર દેખાય ને એ માતાજીનું મંદિર છે. આપણે અહીં નીચેથી આમ ત્રણ ચડતા હેઠ ઉપર સુધી ચડ્યા હતા, અને એની એક્ઝેક્ટ જ પાછળ દરિયો છે. તો જો દરિયાને કાંઠે તમને બધા સ્ટોલ જોવા મળશે કે જ્યાં તમને કોઈ પણ ખાણીપીણી કરવું હોય તો. પછી અમે ગાડી રેસ છે, નાની ગાડી છે તમારે 4 પૈડાવાળી મોટર જેવી હોય, એ તમારે હાંકવી તો તમે હાંકી શકો. જો અમે હાંકવા છોકરાઓ. દરિયો તો આમ ઘણો છેટો છે, કાંઠો તો જાજો છેટો છે. એનું કારણ છે કે મને એમ છે આ દરિયો છે ને આ કીચડ બહુ છે, આમાં અંદરવાળો બહુ છે, એટલામાં અહીંયા દરિયાનો કાંઠો તો બહુ છેટો છે. ફરતો આખો એમનો તમને બધા ફરતો વ્યૂ બતાવી દઉં. અહીં ઉપર સ્ટોલ છે, અને મારી એક્ઝેક્ટ પાછળ આ ભોજનાલય છે. આખી મોટી બધી ભોજનાલય છે. હવે આપણે અત્યારે અહીંયા જમવું નથી, અને સીધા હવે જાય આપણે સંસ્થાએ. સીધા ત્યાં જાય. હવે હાલો આવી ગઈ આપણી ગાડી, હવે સીધા ઘરે.